હે એવરીવન, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. સો ગઈકાલની ઉત્તરાયણ તમારી બધાની સારી રહી હોય અને અમારી તો મજા જ ગઈ હતી. બહુ જ જલસા કર્યા ગઈકાલે અમે લોકોએ. અને આજે છે વાસી ઉત્તરાયણ. હા બેટા, નિશુને પહેલાં જોઈ લો ભાઈ. જો હીરો અમારો રેડી થઈ ગયો છે. હા, બધાને શું બતાવવાનું હતું? અચ્છા, એ બતાવવાનું હતું. ઓકે. હાય મમ્મી, ગુડ મોર્નિંગ. હાય, ગુડ મોર્નિંગ. સો અત્યારે અમે લોકો જવાના છીએ માસીના ઘરે. યસ. એ મમ્મા બી બ્લેક બ્લેક, નિશુ બી બ્લેક બ્લેક ને ડેડી બી બ્લેક બ્લેક. તૈયાર કર્યો, કચરો વાળ્યા પછી પરાક્રમ કર્યું. મેં તો હારું થયું અહીંયા આગળ કર્યું છે. અને ટી-શર્ટ મૂકી? હા, મૂકી દીધી. સો આજે છે ને અમે તઈને બ્લેક બ્લેક મેચિંગ કર્યું છે. કાલે બી જો કે અમે બંને બ્લેક જ પહેર્યું હતું, પણ આજે કેવું થયું, બે ત્રણ ટ્રાય કર્યા પણ પેલું કહેવાય ને કે બ્લેક. હા, ટી-શર્ટ એ સેમ, બધું સેમ. ખાલી શૂઝ અલગ છે મારા. હું અલગ પડી ગઈ. તો તું બી પહેરી લે બ્લેક. છે નહીં ને? નહીં ના, મમ્મી પાસે બ્લેક નથી એટલે. સો બસ ગાઈસ, અત્યારે અમે જઈશું અને આજે છે મોન્ટુભાઈનો બર્થડે, તો બધા એમને વિશ કરી ના, આજે બધા પાછા ફેમિલી વાળા ભેગા હવે થશે. એવું જ વિચાર્યું છે કે બધાના બર્થડે માં ભેગું જ થવાનું. નિશુ શૂઝ પહેર લે બેટા. મારો જોગો દીકો નાડા વાળો દી. લે ગોડુલાલ લે. અને તમે અલા, જોઈ ઉભો મારો રહે એટલે નિશુની બાપા જે શાંતિ મસ્તી છે બોસ. હમણાં મેં એને એવું કીધું, મેં નિકેશને કીધું, મેં હવે જો મને એવું કેમ લાગી રહ્યું બેટા, મને નિશુનું ભવિષ્ય દેખાય છે. તો નિકેશ મારે હમું જો, મેં તો મને એવું ભવિષ્યમાં દેખાય છે કે હવે નિશુનો માર પડવાનો. હા પપ્પા માર પછી એમ કે જોજો નિશુ, મને તારું ભવિષ્ય દેખાય છે. હા બેટા, કે નિશુને શું પડવાનું નિશુ છે. મમ્મા શું કહે બે? તો મમ્મા શું કહેતી હતી મારી? મારાનું કહેતી હતી. આપણે મમ્મા હાથી કહે તો મમ્માને વારો કાઢી નાખીશું. હા, તમે જોવો ને તો ના બોલો. મમ્મા હાથી કરે ને તો ડેડીને કહી દેવાનું. બધું ડાયરેક્ટ લઈ લઈને બોટલો આમ ખોલવા જાય છે. અહીંયા બધું વોશ બેસિન આગળ બધું પડ્યું છે ને, તો એટલે ટેન્શન વધી જાય છે. તો બસ ગાઈસ, ફોન પર ફોન ચાલુ છે એટલે અમે ફટાફટ નીકળીશું. યસ ગાઈસ, બસ અત્યારે અમે બધા જ રેડી થઈ ગયા છે અને નીકળી ગયા છે. યસ, નીકળી ગયા છે ભાઈના ત્યાં જવા માટે. નિશુભાઈ અહીંયા બેઠા છે ને એટલે મારે એમને બેસાડવાના છે. ખોડામાં ગેર બદલી નાખે છે એટલે જરાય રિસ્ક લેવાનો નહીં. શું કેવું નિકેશ? નિકેશ તો બગડ્યા જોરદાર. પગથી ગેર બદલા છે ભાઈ. યસ, તો બસ ફટાફટ આપણે લોકો પહોંચીએ ત્યાં અને આજે વાસી ઉત્તરાયણની ઉજવણી કરીએ ફેમિલી સાથે. આપણે પહોંચી ગયા છે ને બચ્ચે પાર્ટી જો અમારી. હા હીરો. નિશુ, કોણ આવ્યું? હાવ હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ભાઈ. હાવ જય શ્રી કૃષ્ણ બધાને. અલ્યા દૂર વાળા આવી ગયા, નજીક વાળા નહીં આ એવું છે. શું જય શ્રી કૃષ્ણ? અલે ભાઈ, તમે તો બાબલા જેવા થઈ ગયા છો. 5 વર્ષ ઉંમર ઘટાડી દીધી. 5 વર્ષ ઘટાડી દીધી ને તો બરાબર. આઈને કીધું આ નહીં સારું લાગતું કે ઘરની જ ખેતી છે ને. જો અહીંયા જ પહોંચ્યા છે કે ડાયરેક્ટ ખેતર ત્રીજે માળ પહોંચાડી દેવાના છે. ક્યાં ગયા ભાઈ ને? હજુ તો નહીં પહોંચ્યા. આવી રહ્યા જો. જો છોકરાઓ આપણે જો ખાલી શાંતિથી ચાલતા જઈએ છીએ. છે ને પાછું નીચે નહીં ઉતરવાનું, બરાબર? શું કેવું ભાઈ? પાછું કોક ધક્કો ખાવાનું નીચે કહેશે તો શું? થાકી ગયા કે હજુ અહીંયાથી ચડવાનું છે. આ સીડી પર તો જબ્બર બીક લાગે. હા, જબરદસ્ત. મજબૂત છે, તમે થોડો બિંદાસ ચડો. માસીએ નીચે એવું કીધું કે લપસણી. ઓ ભાભી, હું ગાઈઝને કહી દઉં ને ગાઈઝ, માસીએ નીચે એવું કીધું કે છે ને બધી વહુઓને લપસણી ખાવી હોય તો આપણે એવું બનાવ્યું છે લપસણી જેવું. તો ભાભી શું કર્યું તમે? મેં તો બધા ગોત્યું કે લપસાણી કે છે, પણ લપસાણી તો આ રહી લપસણી. જો હું તમને બતાવું. આ રહી. ખાવી છે? આજ ખાવાની જ ને આપણે. જમી લઈએ પછી ખાઈએ. તારે આવી સીડીઓ હતી ખબર? નીચે હા, હા, ગાડી હા. મૂકી હતી. આવી સીડીઓમાં ગોળ ગોળ ઉતરતા ને વાંદરા બે વાહે પડ્યા. અલ્યા, અને એવો સીન થયો ને. કહેવા જેવો જ નહીં કે. એ સરકારી વગાડો ભાઈ. નિશુ, નાચવાનું છે. આવું શું કરો છો? હે ફિરકી વીણતા તમે પાડી દીધી. શું ભાઈ, અહીંયા કેવી મજા આવે છે? મજા છે. ગમે ત્યાં પતંગ ચગવો જોઈએ. જવું જોઈએ. શું કહેવું ભાભી?
ટોટો મેલો કે આ હું બચ્ચા પાર્ટી આ જો કોઈ જગ્યા કે કોઈ હેરાન જ ના કરે ને ઉપર બેસી જઈએ પણ એને કહેજે પાછળ ધ્યાન રાખે. હા બેટા પાછળ જોજો મારા દીકરા નીશુ નિશુ હાઈ કર દે. હા નીશુ હાઈ કરો બેટા હાઈ કર દે. હાઈ કરો અહીંયા મમ્મા ને એ રુદ્ર એ જ્યોતિ હાઈ કર દે શું ભાઈ ઓ બર્થડે બોય હાય. શું પાર્ટી નું શું છે ચાલો ચાલુ જ છે. તુવેર ટોઠા બ્રેડ પછી મહાપ્રસાદ શીરો બને છે મસ્ત. આહા ભાઈ તમે તો યાર આમાં કાળા લાગવા માંડ્યા યાર શું કરશો બધું બ્લેક ડે જો. બ્લેક ડે આજે બધાએ બ્લેક કર્યું જો નિશુ બ્લેક. અમે તો સવારે ફોન કર્યો કે આપણે પેલી કઝિન ક્રૂ વાળી છે અમે હુડી બનાવડાવી હતી ને એના પૈયા પહેર્યા. મેં કીધું આઈને તરત હર્ષા ભાભીને કીધું મને કે મેં તમે કેટલી વાર પહેલા આવ્યા મને કે હમણાં જ આયા સારું થયું કઝિન કેવું નહીં પહેરી તો ગરમીના મરી જતા બધા. હા એ છે નીચે મને ગાળો દેતા બધા. હા ક્યાં તે ક્યાં પહેરાવડાવી ક્યાં પહેરાવડાવી? મેં તો આઈને હર્ષા ભાભીને કીધું મેં તો હવારમાં મોડું નિકેશ જ કર્યું કે 3 જોડી કપડાં બદલ્યા 3 જોડી શૂઝ બદલ્યા એટલે મોડો આવ્યો. અને પેકિંગ જે કર્યું હતું ને ભાઈ બધું પેકિંગ કાઢી નાખ્યું હવે ફરી ઘેર જા હા એ તો નહીં બે પોલીસ લઈ ગઈ અંદરથી. વાહ બધું આવી ગયું મારી ભરવાનું બાકી છે. ભરવાનું બાકી છે હા એ બરાબર જાઓ ટાટા બાય. આ જો બધાને લપસણી મળી ગઈ છે તો બધાને મજા પડી ગઈ છે કૃતિ બેટા ધીમે આહા નિશા આલ્યા થોડા ઘણા કન્ટિન્યુ રહું છે. યસ. મારો એક સવાલ છે. અમે લોકો પરમ દિવસે સવારે જઈએ શિમલા ફરવા. હા હું ખુશી નિકેશ રજિતા અર્પિત કુમાર. તો મારી એક રિક્વાયરમેન્ટ છે અને મારી એક ક્વેશ્ચન છે કે ભાવિસા ભાભી અમને શું નાસ્તો ભરીને આપશે? મામા ઘરનું કંઈક તો હોવું જોઈએ. હા ભાવિસા ભાઈ શું ભરીને આપે એમાં આપણે લોકો પાણીની બોટલ પાણીની બોટલ બહારથી એક આખું પેલું લઈ દઈશ. લે ખાવાની વસ્તુ ખાવાની વાત છે, પીવાની વાત નથી. ખાવાનું જોઈએ मैं कुछ ब्लॉग में बोलना नहीं चाहती देवर जी के लिए बोलना नहीं चाहती है એ એવું કહેવા માંગ્યું ખાનગીમાં સારામાં સારી વસ્તુ આપીશ. તો શું guys, જો surprise આપશો. જો guys, આના માટે આપણે ના એમની સાથે સાથે અર્ચના ભાભી આપણને શું બનાવી આવશે અર્ચના ભાભી ભાભી એમને શું બની આપશો? આપણે ત્રણેય રેસીપી ચેનલ ચલાવીએ છીએ બરાબર હમણાં તો હું થોડી બ્રેકમાં છું એટલે ભાભી કંઈક ખાનગીમાં બનાવી આવશે તમે અમને શું બનાવી શું ભાવ છે હા સ્પેશિયલ એ છે કે તમને જે ભાવે એ બનાવે તળેલા ગાંઠિયા હા. એ નહીં આવડતા ઓકે પહેલું કેન્સલ થયું પાપડી ઉભા રહો ભાઈ શાંતિ રાખો કે મુહૂર્ત જો ઉભા રહો મુહૂર્ત જોવાય છે મુહૂર્ત જોવાય જલ્દી અમારા સૌથી ભાઈ મોટા 17 તારીખે રાખી દે ને તું 17 તારીખે ઉભા રહો 17 તારીખે રાખી દે અમારા આ લોકો નહીં એટલે અમે લોકો નહીં લ્યા 17 તારીખે અમારા સૌથી એક મિનિટ બોલ. અમારા સૌથી મોટા બેન જે ભાઈ બીજ માટે 2 વર્ષથી હાથમાં નહીં આવતા હા ત્યારે હાથમાં આવે ત્યારે ગયા છે. ગયા છે અરે એમાં પાછું આજે નવી ગાડી લાયા પાછા. હા આજે નવી ગાડી લાયા એટલે હાથ છોડી જવાના છે. સાંભળો બિચારા ગઈ વખત એમના ઘરે કોકનું મતલબ મરણ થઈ ગયું એટલા એ બધા પ્રોબ્લેમ છે બાકી મને ખબર છે કે એમણે ભાઈબીજનું જમાડ્યું હતું 17 તારીખે રાખી દે બેન બધાને બોલે લે 17 તારીખે એ અમે લોકો નહીં ભાઈ હા એ ખોટી વાત કહેવાય લગન છે 17-18 લો આ ભાઈ બી નહીં હું બી નહીં આ નહીં લા હવે તો આ લોકો સિમલાથી આવવાના સિમલાથી આવવાના પછી શનિવારે પાછું હા કેટલા વર્ષ ત્યાં હું નતા આવ્યો જાઓ જમી લો જાઓ 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 શનિવાર એટલે આમાં શું થયું એની આગલી સાલમાં માં ફૈજી મરી ગયા સગા ફૈજી મરી ગયા હતા એટલે ના કરાય અને ગઈ વખતે મારા સગા મોટા સસરા ગુજરી ગયા હતા ગરમા ગરમ શીરો જે બી આપે અવાજ મારે હા? નહીં તો નહીં ખાવામાં નહીં આવે ગરમા ગરમ શીરો અવાજ માર બકા ગરમા ગરમ શીરો બેટા અવાજ માર ગરમા ગરમ શીરો ગરમા ગરમ શીરો અગાઉ આપણે ભૂલી કીધું આવું હા પાર્ટી તો મોન્ટુ જોડે લેવા પહેલી વાર જાય શિમલા મનાલી હા. ડબલ પાર્ટી લેવી પડે
હું પાર્ટી જોઈએ બોલ અવાજ કર મને ખબર નતું જે માંગી છે આપણી એ જમવાનું ચાલુ થઈ ગયું છે આવું છે એ હું એકલો જાઉં આવું છે તો ચાલો ભેડ તો આવા હજી નહીં આવી તો છે આમાં રસ્તામાં બેહી ગયા પંગત તો પડી ગઈ હા અડધા તો બેસી ગયા બ્રેડ આવી આઈએ ભાઈ ફટાફટ આય ભાઈ બ્રેડ આવી ગઈ છે ફાઇનલી હાલો 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 ફટાફટ અમે લોકો મસ્ત મજાનું જમવા બેસી ગયા છે તુવેર ટોઠા મહાપ્રસાદ લસણની ચટણી પરોઠો અને આ બધા બ્રેડવાળા કોણ કોણ છો એક જ બીજા બધા અમે પરોઠા ધ્વનિ બધા પરાઠાવાળા છે ને હાસી તમે જમી લીધું હોત તો પછી ઓકે કેવું રહ્યું ભાઈ કેવું રહ્યું હા દીદી આય મોડી મોડા મોડા આયા મોટા એટલે મને પાન અરે ખાલી દીદી જા જીજુ ના આયા લો એમને પેન કરી જીજુનું મતમાકી કઈ ગઈ છે એટલે ના કે વ્લોગમાં મને હુજી ગયેલું મોડું દેખાશે ઓ બાપ રે તમે વિચારો વ્લોગ થી બધા કેવું પીવે છે રચિતાન સાસુ ડાઈ ના કરાવ્યું ને તો એ ના આવે હા ઘરમાં કાપવાની પેલા એક આપ્યો ઘરમાં પણ આ દોરી તો જોવા દોરી જોઈને જ લાગે છે કે ફટાક લઈને કપાઈ જાય આ હા દિવ્યા કેટલા પેજ કાપ્યા ત્રણ કહેવાય ત્રણ શું કેવું મિહાન શું કહેવાય ત્રણ કે ત્રણ તમારી ભાષા છે હા મારી ભાષા છે ત્રણ એમ ત્રણ મને તો ત્રણ બોલે એટલે મને કઈ કે ખાયા શું ત્રણ એ ત્રણ નીકે શું કે ત્રણ ક્યાં ત્રણેય જવાના ત્રણ કરીને બધી લેડીઝો શાંતિથી બેઠી છે જલસા છે હા દીદી જલસા છે ને જલસા જોર જલસા જલસા જોયે હાહરીમાં જલસા કરીએ અમે હાહરીમાં જલસા કરે તો પિયરમાં તો કેટલા કરીએ અરે વાહ ભાઈ વાહ મજબૂત એક નંબર જવા દે મોથા ખાય શું પતંગ ખાવ પંગાર અરે નીકુ પતંગ તો જો ગયો લો કપાઈ ગયો એટલી વારમાં ગોઠો ખાઈ ગયો લો મોથા ખાયા છાસ પી ગયો પતંગ લે પકડા પકડી રાખ. લાય હું પકડું લાય હવે બીજો પતંગ ચગાવો છે આ બીજો તો છાસ પીધેલો નહીં ને એ વાહ ચકાયા પછી ખબર પડે કે છાસ પી ગયો કે દૂધ પી ગયું એમ ઘરમાં પેચા કરવામાંથી ઊંચા નહીં આવતા જોઈએ માહિર કપાય છે કોની ને કે શું લાગે છે કોની કપાશે જોઈએ ચલો પેચા તો કર્યા છે જોરદાર એ પતંગ આવી અરે રે એક પતંગ વાહે બધા તમારી તો અહીંયા સરસ મજાની મોટી પતંગ આવી ગઈ છે જોકે 3 પતંગ લાયા છે બટ અત્યારે એક ચગાઈ લઈશું શું થયું દોરીમાં અટવાયા ઉભા રહો આપો બાંધો હાલો ફટાફટ 4 વડા કે 2 વડા કે દાળ વડા કે 2 વડા દાળ વડા નહીં લે 4 વડા 4 વેડા કરો 5 વેડા કરો અને બાંધો સો ફાઇનલી કાલના જેમ આજે બીજી મોટી પતંગ ચગાવવાની છે ચડી જશે ને અરે આરામથી પાકું ને અરે 110% કેટલી ફિરકી લગાવવી પડશે આમાં 2 બીજી એકાદી નહીં કોઈ એક્સ્ટ્રા આ રે નામની જોડે લાવ એમને ચાલુ છે પતંગ નહીં ચાલુ હજી બાંધો તમે ચગાઈ લે અરે રે બહુ ઇનફ છે ભાઈ 2 બહુ છે ચગાવો પેલી કમરી જો સોની શું કેમ આવું તાર હાઈટ કરતા મોટો છે નહીં આ હા અલ્યા ધાબુ નાનું પડે છે નીકુ ધાબુ નાનું પડે છે એ હઈશો અલ્યા
નહીં મેળા ભાઈ ધીમે જા દો જા દો જા દો જા જતો રે જતો રે જતો રે એ ફૂંકો મારો ફૂંકો મારો ભાઈ ને આપી દો ભાઈ ઉપર અપાવે છે અલે લે 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 બહુ કરી નીકો નહીં મેળવે એસા કહેશું હુબલી હે નીકો કેટલા લો અલે અલે અરે 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 જશે કે નહીં નહીં જગે ગયો 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 જોરથી અલ્યા ગયો અરે વાહ વાહ જોરદાર કામ કર્યું એમને કાપી દીધો લે જા હેડ હવે બહુ કરી બસ પકડી એક સી પકડે ઉપર જશે હા જશે એ ગયો ઉપર એ ગયો 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 લાજ રાખી હે નીકુ કે અલ્યા અલ્યા ગઢો પેલો આડો જતો પાતળો આવ્યો છે હા એટલે ઉતાર દો પછી જગાઈ લેશે એ તો ભાઈ નહીં ઉતાર દો પવન નથી જરાય ગીતો ગીતો લગાય હેપી બર્થડે ભાઈ થેન્ક યુ હેપી બર્થડે ટુ યુ चल जल्दी चल ना मत जल्दी आ ले બધા કરો બેટા બધા કરો ભાઈ કેવી લાગી બર્થડે બર્થડે થેન્ક યુ સો મચ જોરદાર ચેમ્પિયન કેમ છે
તો જ્યારે અમે આવે મન મોર બને મારે કપલ રે ઘડિયાળ પહેરી તારી જોડે ફોટા પાડવા છે બાય ચલો મળીએ ભાઈ જય શ્રી કૃષ્ણ શું રહી ગયું ભાભી અચ્છા જો આવું થઈ જતું હમણાં આનું કવર જ રહી ગયું ચલો બાય જય શ્રી કૃષ્ણ મળીએ આ નિકેશને જો પતંગ ચગાવવાની મળે ને આવતા વેદે હા મંડી જ પડ્યા પતંગ ચગાવવા મને કહી દીધું કે ડિસ્ટર્બ જરાય કરતી જ નહીં કે બધા કે કાલે તમે બ્લેક પહેર્યું તો આજે એમ તો હોવ અમે આ 2 દિવસ બ્લેક કર્યું નહીં નીકુ પણ બધાને જેને ડાઉટ હોય ને મહેરબાની કરી ટી શર્ટ ચેક કરી લેજો બંને ટી શર્ટ અલગ છે જીન્સ બી અલગ છે બહુ બધા છે અમારે જો બ્લેક હે બ્લેક લવર છે અમે યસ એ શું કર્યું ત્યાં હે કપાઈ જશે કપાઈ ગયો એ ગયો વાહ ભાઈ વાહ સરસ સરસ ગોથા ના ખાઈશ ને ભાઈ હવાનો અત્યારે એક પહેલો પતંગ ચગાવ્યો મેં ચગાવણી ડાયરેક્ટ પેલું તૈયાર માલ ડાયરેક્ટ ટાવર સુધી લાવી દો આમ કરી મસ્ત સીર પતંગ છે અરે આવા તો તોડી નહીં આપો કે હાથે પકડો તો આ હાથમાં કેમ ફેરવીને કામે લગાવી દીધા નહીં નિકેશભાઈ મન ચકાવત નહીં દે પાક્કો માલ લઈ લીધો તૈયાર માલ ગાँव बसानी और लुटेरे आ गए आ जो आवा બોલો બોલો मामो चांदो બસ કઈ દીજો હજુ પતંગ જ ચગાવતી એ ભાઈ નિશિવ આવ્યો ભાઈ ચકાવા ભાઈ નિશિવને આપો અત્યારે મારા પર કોલ ચાલુ છે કૃષ્ણા વ્લોગનો જેની ડેઈલી કોમેન્ટ આવે છે ને મારા મામાના ફ્રેન્ડની જ ઢીંગલી છે અત્યારે જસ્ટ રૂમની સાથે વાત કરી હાલો કાલે વ્લોગમાં જોઈ લેજે શું કાલે વ્લોગમાં જોઈ લેજે કે ઓકે ચલો શું નિકેશભાઈ કેટલા પેજ કાપ્યા અરે હજી તો કાપ્યો જ નહીં અભી તો શું કિયા હે તો ચાલુ કરો એટલે ફટાફટ ધબાધબ તો તું નિશિવ હા મમ્મી કાં કે તો મોટા પણ ઘેર ગયો તો બોલ બોલ વિચાર્યું શું કર્યું હેપી બર્થડે હતો એમનો હે પછી કાઈટ ચકાયા હતા કાઈટ શું છે કાર એ ડબલ ફિરકી ચાલુ કરી છે આ જો આ ધંધે લગાડી દીધા બે ભાઈઓને ધંધે લગાડી દીધા જો આ એન તરત જ ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 8:30 યસ અને જસ્ટ જમીને થયા છે ફ્રી હા બેટા શું થયું પતંગ ચગાવતું તું એમ સો બસ ગાઈઝ જો અત્યારે છે ને જમી કરીને ફ્રી થયા છે જમવામાં મેં ખીચડી અને બટેકાનું શાક બનાવ્યું હતું કેમ કે મારા અને નિશુને જ જમવાનું હતું પછી નિકેશે થોડું ખીચડી શાક ખાઈ લીધું ને મમ્મીએ થોડી ખીચડી ખાધી એટલે બધાનું અત્યારે ઓલમોસ્ટ અમારા લોકોનું જમવાનું થઈ ગયું છે ફિનિશ કે બપોરે છે ને બધાએ તુવેર ચોઠા અને બ્રેડ અને ધરાઈને ખાઈ લીધું એટલે પેટ પેલું શું હેવી થઈ જાય એટલે ખાઈ ના શકે એટલે પછી બટ મને કેવું પછી રાત્રે લેટ નાઇટ સુધી જાગું તો મને લેટ નાઇટ બહુ જ ભૂખ લાગે પણ પછી કેવું થાય છે ખબર છે કે ખાવાની રાહ જોવા માટે રહું ને તો મારે એક પ્રોબ્લેમ થઈ જાય કે મારી ઊંઘ હું મિસ ના કરું એટલે હું ભૂખી બી ઘણી વખત સૂઈ જાઉં હે અમને કહું કે ભૂખ બહુ લાગી છે પણ યાર ઊંઘ આવી છે હવે નહીં ખાવું સો બસ ગાઈઝ અમારા લોકોની ઉત્તરાયણ બહુ જ સરસ રહી બહુ જ થાકી ગયા નિકેશના ફેસ ઉપર જ તમને લોકોને દેખાઈ રહ્યું હશે અને નિકેશ એમ કહેતા હતા કે મને તો ઠંડી ના લાગે આમ ને તેમ અને અત્યારે એમનું ઘોડું ફિટ થઈ ગયું છે ક્યાં ફિટ થાય
ક્યારના તો એક બે વાર કર્યું હશે મમ્મી સાચું કહો તો થઈ ગયું હશે તો માનવાનું શું કીધું આ થઈ જાય માનવાનું બીજું શું સો બસ કાલનો દિવસ છે અને પરમ દિવસ તો સવારે અમારે લોકોને ટ્રેનમાં બેસવાનું છે એટલે અત્યારે છે ને હું ભાભીની બેગ લાવી છું કેમ કે અમારી બેગમાં બધો સામાન નથી આવી રહેતો તો આ પડી સામે બેગ અને એમાં અત્યારે મારે બધું પેકિંગ કરવાનું છે એટલે જે હતી ને એની એ મહેનત પાછી કરવાની છે એટલે બસ ફટાફટ અત્યારે એ બધું પતાવીશું અને બસ ગાઈઝ અહીંયા જ બ્લોગનો એન્ડ કરીએ છીએ તમારા લોકોની ઉત્તરાયણ કેવી રહી જરૂરથી કોમેન્ટ કરજો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ